નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરના આચાર્ય હું જયશ્રીબેન શાસ્ત્રી ઇંગ્લિશ ગ્રામરનો આજે એક નવો પોઈન્ટ આપની સાથે શેર કરવા જઈ રહી છું. The mobile is in my hand. The scale is on the chair. The flower pot is on the bench. The chalk box is under the table. આપને સહેજ ખ્યાલ આવ્યો હશે કે હું અમુક વસ્તુઓ કઈ કઈ સ્થિતિમાં ક્યાં છે એની વાત કરી રહી છું. આ જે કહેવાય છે શબ્દો એને પ્રિપોઝિશન્સ કહેવાય છે. પોઝિશન્સ કોની? વ્યક્તિ અથવા તો વસ્તુની એ ક્યાં છે એની સ્થિતિ જે સૂચવે છે એ પ્રિપોઝિશન્સ. આવો આજે ફરીવાર નવા વાક્યો પ્રિપોઝિશન્સના સમજીએ. Please listen to me attentively and read it with me. The first is Mr. Kalpesh Bhai is here. Mrs. Rekha and Daksha are there. Your father is in his room. Dimple's purse is on her table. The chalk box is under the chair. The fan is over our heads. The balance is above 50. The frame is above the clock. The bulb is below the picture. My house is behind Jain temple. His office is between the library and playground. Kedila factory is near Trasad. Koba is far from Dholka. Bank of Baroda is in front of my college. The rabbit is running after the dog. I am speaking before you. Nileshwari sits beside Farhana. ફરીવાર ફોકસ કરજો. વાક્યો ફરીવાર વાંચું છું. મિસ્ટર કલ્પેશભાઈ ઇઝ હિયર. હિયર અહીં. કલ્પેશભાઈ અહીં છે એવું બતાવવા માટે કલ્પેશભાઈની પોઝિશન અત્યારની શું છે એ કહેવા માટે મેં કહ્યું હિયર. મિસિસ રેખા એન્ડ દક્ષા આર ધેર. ધેર એટલે ત્યાં. રેખાબેન અને દક્ષાબેન એ બંને જણા ત્યાં છે, અહીં નથી એ બતાવવા માટે ધેર. યોર ફાધર ઇઝ ઇન હિઝ રૂમ. તમારા પિતાજી એમના રૂમમાં છે, એ બીજે ક્યાંય નથી. તો પિતાજીનું સ્ટેટસ, પિતાજીની પોઝિશન, પિતાજીની સ્થિતિ હોવાની અત્યારે ક્યાં છે એ દર્શાવવા માટે થઈને ઇન હિઝ રૂમ. નેક્સ્ટ, Dimple's purse is on her table. Dimple's purse is on her table. ડિમ્પલ બેનનું પર્સ જે છે એ એમના ટેબલ પર છે, ખાનામાં નથી, કારમાં નથી. તો પર્સની સ્થિતિ શું છે એ બતાવવા માટે ઓન હર ટેબલ. અને પર્સ જે છે એ ટેબલને લગોલગ અડેલું છે માટે ઓન છે. ઓન એટલે ઉપર. બીજો શબ્દ છે ઓવર. ઓવર એટલે પણ ઉપર. જ્યારે પંખો આપણા બધા માથાની ઉપર છે ત્યારે પણ ગુજરાતીમાં ઉપર વાપરીએ છીએ, અને જ્યારે પર્સ ટેબલની ઉપર છે ત્યારે પણ ઉપર એ શબ્દ વાપરીએ છીએ. પણ ઇંગ્લિશમાં ઓન અને ઓવર એ બંનેનો કન્સેપ્ટ અલગ છે. ઓન એટલે કે જ્યારે વસ્તુ લગોલગ કોઈક વસ્તુની ઉપર અડેલી હોય ત્યારે ઓન. ધ સ્કેલ ઇઝ ઓન માય હેન્ડ. જ્યારે વસ્તુ કોઈકની ઉપર છે, તમને અડતી નથી, તો ઓવર. ધ સ્કાય ઇઝ ઓવર અવર હેડ. ધ ફેન ઇઝ ઓવર અવર હેડ. ધ ચોકબોક્સ ઇઝ અંડર ધ ચેર. તો ચોકબોક્સની સ્થિતિ ક્યાં છે? ખુરશીની નીચે, માટે અંડર.
ધ બેલેન્સ ઇઝ અબવ 50. અહીંયા અબવ જે છે એ શબ્દ વાપર્યો છે નાણાકીય બાબતમાં, એ આનાથી વધારે માટે થઈને વાપરેલો છે. ધ ફ્રેમ ઇઝ અબવ ધ ક્લોક. ધ ફ્રેમ ઇઝ અબવ ધ ક્લોક. ફોર એક્ઝામ્પલ, જે વસ્તુ કોઈકની નીચે છે, ધારો કે આ ચાર્ટ છે, આ સેન્ટેન્સીસનો ચાર્ટ જે છે એ ફ્લાવર્સના ચાર્ટની નીચે છે. ફરી વાર બોલું છું, કોઈક વસ્તુ કોઈકની નીચે છે, આવી રીતના નીચે નહીં કે જેમ ચોક્સ બોક્સ એ ખુરશીની નીચે છે, ના, એક જ દિવાલ ઉપર, એક જ સ્થળ પર એક વસ્તુ બીજાની નીચે છે ત્યારે એને બિલો શબ્દ વપરાય છે, અને જ્યારે ઉપર બતાવવાનું છે ત્યારે અબવ. ફોર એક્ઝામ્પલ, ધ ફ્લાવર ચાર્ટ ઇઝ અબવ ધ સેન્ટેન્સ ચાર્ટ. તો ઓપોઝિટ, ધ સેન્ટેન્સીસ ચાર્ટ ઇઝ બિલો ધ ફ્લાવર ચાર્ટ. હું સમજુ છું કે કન્સેપ્ટ ક્લિયર થયો હશે. જ્યારે કોઈક વસ્તુની ઉપર કોઈક વસ્તુ છે ત્યારે અબવ, અને જ્યારે નીચે છે ત્યારે બિલો. ધ ફ્રેમ ઇઝ અબવ ધ ક્લોક. ધ બલ્બ ઇઝ બિલો ધ પિક્ચર. જ્યારે બલ્બ જે છે એ પિક્ચરની નીચે દર્શાવેલો હોય, બતાવેલો હોય ત્યારે બિલો શબ્દ. માય હાઉસ ઇઝ બિહાઇન્ડ જૈન ટેમ્પલ. ની પાછળ અબવ, બિલો, ની નીચે, ની ઉપર, અને હવે બિહાઇન્ડ, ની પાછળ, કોઈકની પાછળ. તો મારું ઘર જે છે એ જૈન દેરાસરની પાછળની સાઈડ છે, માટે મેં અહીંયા શબ્દ વાપર્યો બિહાઇન્ડ. હિઝ ઓફિસ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ પ્લેગ્રાઉન્ડ. એમની ઓફિસ જે છે, એમનું જે કાર્યાલય જે છે એ પુસ્તકાલય અને પ્લેગ્રાઉન્ડ, રમતનું મેદાન, એ બંનેની વચ્ચે છે. ફરીવાર, બે સ્થળની વચ્ચે ક્યારે કોઈક વસ્તુ છે, નિર્દેશ કરવાનો છે વ્યક્તિનો કે વસ્તુનો, તો બિટવીન શબ્દ વાપરીએ છીએ. આગળ જોઈએ. કેડિલા ફેક્ટરી ઇઝ નિયર ત્રાસદ. ધોળકામાં ત્રાસદ ગામ છે, અને નિયર એ પ્રેપોઝિશન્સ મેં વાપર્યું છે. નિયર એટલે નજીક. કેડિલાની ફેક્ટરી જે છે એ ત્રાસદ ગામમાં ધોળકા સિટીથી નજીક છે, માટે મેં નિયર શબ્દ વાપર્યો છે. કોબા ઇઝ ફાર ફ્રોમ ધોળકા. ફાર, ખૂબ દૂર. ક્યાંથી? ધોળકાથી. કોબા સિટી જે છે, કોબા શહેર જે છે એ ધોળકા સિટીથી ખૂબ જ દૂર છે, માટે અહીંયા મેં શબ્દ વાપર્યો છે કે કોબા ઇઝ ફાર ફ્રોમ ધોળકા. ત્રાસદ નજીક છે, માટે મેં કીધું કે કેડિલા ફેક્ટરી ઇઝ નિયર ત્રાસદ. આગળ, બેંક ઓફ બરોડા, BOB ઇઝ ઇન ફ્રન્ટ ઓફ માય કોલેજ. અમારી કોલેજની બિલકુલ સામે બેંક ઓફ બરોડા છે, તો એને દર્શાવવા માટે થઈને મેં લખ્યું છે કે BOB ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અવર કોલેજ, માય કોલેજ. ધ રેબિટ ઇઝ રનિંગ આફ્ટર ધ ડોગ. સસલું જે છે એ કૂતરાની પાછળ દોડી રહ્યું છે. તો સસલાની સ્થિતિ કૂતરાની પાછળ દોડવાની છે એ દર્શાવવા માટે થઈને ધ રેબિટ ઇઝ રનિંગ આફ્ટર ધ ડોગ. આઈ એમ સ્પીકિંગ બિફોર યુ. હું તમારી સમક્ષ બોલી રહી છું, હું તમારી સામે બોલી રહી છું, માટે આઈ એમ સ્પીકિંગ બિફોર યુ. નીલેશ્વરી સિટ્સ બિસાઇડ ફરહાના. નીલેશ્વરી ક્લાસરૂમમાં ફરહાનાની બાજુમાં બેસે છે. તો નીલેશ્વરીની બેસવાની સ્થિતિ મારે દર્શાવવી છે, જે ફરહાનાની બાજુમાં બેસે છે, માટે થઈને નીલેશ્વરી સિટ્સ બિસાઇડ ફરહાના. આઈ હોપ કે જેટલા પ્રિપોઝિશન્સ અહીંયા લખ્યા છે એ આપને ક્લિયર થયા હશે. ફરી એકવાર સેન્ટેન્સીસ વાંચી જાઉં છું.
Mr. Kalpesh Bhai is here. Mrs. Rekha and Daksha are there. Your father is in his room. Dimple's purse is on her table. The chalk box is under the chair. The fan is over our heads. The balance is above 50. The frame is above the clock. The bulb is below the picture. My house is behind Jain temple. His office is between the library and playground. Kerala factory is near Trasad. Koba is far from Dholka. BOB is in front of my college. The rabbit is running after the dog. I am speaking before you. Nileshwari sits beside Fahana. બીજા બે prepositions આપની સાથે ફરી શેર કરું જે સેન્ટેન્સીસમાં મેં ઉમેર્યા નથી. એટ અને ઇનનો કન્સેપ્ટ. એટ એટલે લગોલગ એટલે કે ત્યાં જ જે સ્થળ ઉપર આપણે છે. શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ઇઝ ઇન ધોળકા. પણ ધોળકામાં ક્યાં? ધોળકા તો ઘણું મોટું ટાઉન છે. તો શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ઇઝ એટ મઘિયા રોડ, અલોંગ ધી મઘિયા રોડ, એટ શ્રીરામ માર્કેટ. તો ઇન જે છે એ મોટો વ્યાપ દર્શાવે છે. અમદાવાદ ઇઝ અ બિગ ડિસ્ટ્રિક્ટ. ધોળકા ઇઝ ઇન અમદાવાદ એટલે ઇન જે છે એ મોટો વ્યાપ દર્શાવે છે. અમદાવાદ મોટું સિટી છે. ધોળકા એમાંનો એક બ્લોક છે, તાલુકો છે. તો એને ધોળકાને એ અમદાવાદમાં દર્શાવવા માટે થઈને એવું કહ્યું કે ધોળકા ઇઝ ઇન અમદાવાદ. હવે સ્પેસિફિક જ્યારે કોઈક વસ્તુ હું દર્શાવી રહી છું કે સ્થળ દર્શાવી રહી છું ત્યારે, જેમ કે BOB, તો બેંક ઓફ બરોડા ઇઝ એટ શ્રીરામ માર્કેટ. જ્યારે સ્પેસિફિક વસ્તુ કહું છું ત્યારે એટ, અને જ્યારે મોટા વ્યાપમાં દર્શાવું છું ત્યારે ઇન. ઇનનો ઉપયોગ કોઈક વસ્તુ ક્યાંક છે એ પણ છે. હું એ પણ કહું છું કે ધોળકા ઇઝ ઇન અમદાવાદ, તો એ મોટો વ્યાપ દર્શાવે છે. પણ શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ઇઝ એટ ધોળકા. હું એમ ના કહી શકું કે શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ઇઝ ઇન અમદાવાદ. અમદાવાદ ઇઝ અ બિગ સિટી. તો અમદાવાદમાં ક્યાં? તો એને સ્પેસિફિક દર્શાવવા માટે થઈને અમદાવાદનું જે મેઇન પ્લેસ કે જ્યાં તમારે સ્થળ સૂચવવું છે એને માટે થઈને એટ. ફરીવાર, શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ઇઝ એટ ધોળકા and Dholka is in Ahmedabad district. Thank you very much for being with me.